લો બોલો, એક બાજુ આ ભાજપ વાળો કહે છે કે અમારી તો ડબલ ઇન્જનની સરકાર, ટ્રિપલ ઇન્જનની સરકાર. અરે ભાઈ, ડબલ અને ટ્રિપલ ઇન્જનની સરકાર હોય તો એટલું જ ઈંધણ કે ફ્યુઅલ પર તો હોવું જોઈએ ને. મારું કહેવાનો અર્થ એટલો જ છે કે ભાજપની સરકારમાં જે સરકાર ચાલી રહી છે ત્યાંના તિજોરીના તળિયા છાટ છે, તિજોરી ખાલી પડી છે. અને આજે પગાર ચૂકવવાના પૈસા નથી ભાજપ સરકાર પાસે ગુજરાતમાં. પછી તે પોલીસ કર્મચારીઓ હોય, આંગણવાડી બહેનો હોય કે આશાબેન વર્કરો હોય, તેમની કોઈના પગાર સમયસર ચૂકવાતા જ નથી. બેચારો ફાફા મારે છે. એક બાજુ કરોડો કરોડો રૂપિયાનું દેવું છે ગુજરાત ઉપર અને બીજી બાજુ નવા નવા તાઇફાઓ થાય છે. પછી તે કાંકરિયા કાર્નિવલ હોય કે પછી તેઓ કાઇટ ફેસ્ટિવલ હોય કે હવે ફ્લાવર શો હોય. એટલે ગુજરાતની પ્રજાને અને બહાર તો એવું બતાવવાનો પ્રયત્ન થાય છે કે ગુજરાતમાં બધું જ સારું છે અને ગુજરાતમાં તો સુખ સંપન્ન સાધન સમૃદ્ધિ બધું આવી ગયું છે. પરંતુ હકીકત એ નથી. હકીકત એ છે કે ગુજરાતની સરકાર ઘી પીને દેવું કરે છે. કડવું છે પણ સાચું છે.